હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે કંદોઈના જેવા એકદમ ટેસ્ટી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા ટોપરાના લાડુ બનાવીશું। ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। મીઠાઈ બનાવવા માટે અહીંયા મેં 1 કપ દૂધ, 1 કપ ખાંડ અને 2 કપ સૂકા ટોપરાનું ખમણ લીધું છે, ડેસિકેટેડ કોકોનટ। તમે કોઈ એક વાટકી કે બાઉલના માપથી લેતા હોય તો 1 બાઉલ દૂધ, 1 બાઉલ ખાંડ અને 2 બાઉલ સૂકા ટોપરાનું ખમણ લેવાનું છે। 1 કપ દૂધ લીધું છે, એમાંથી 3 ચમચી જેટલું દૂધ આપણે કઢાઈમાં લઈ લઈએ। 10 થી 12 કેસરના તાંતણા નાખીશું। આ ઓપ્શનલ છે, તમારી પાસે કેસર નહીં હોય તો તમે યલો ફૂડ કલર પણ નાખી શકો છો। લો મીડિયમ ફ્લેમ પર દૂધને થોડું ગરમ કરી લઈએ, જેથી કેસરનો કલર ખૂબ જ સરસ દૂધમાં આવી જાય। દૂધ ગરમ થઈ ગયું છે તો એને એક બાઉલમાં કાઢી લઈએ। આ જ કઢાઈમાં બાકીનું જે દૂધ છે એ અંદર નાખી દઈએ અને એક ઉભરો આવી જાય ત્યાં સુધી એને ગરમ કરી લઈએ। દૂધને આ રીતે હલાવીને ગરમ કરીશું, નહીં તો એ કઢાઈમાં ચોંટી જશે। દૂધમાં એક ઉભરો આવી ગયો છે તો ગેસની ફ્લેમ ધીમી કરી દઈએ અને 1 કપ ખાંડ લીધી છે એ અંદર એડ કરી દઈએ। ધીમા તાપે સતત હલાવીને ખાંડને મેલ્ટ કરીશું। ખાંડ અંદર બરાબરથી ઓગળી ગઈ છે તો કેસરવાળું દૂધ બનાવ્યું છે એ અંદર એડ કરી દઈએ। કેસરવાળું દૂધ નાખવાથી લાડુનો કલર તો સરસ આવશે પણ ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે। દૂધમાં એક ઉકળો આવી ગયો છે, ગેસની ફ્લેમ ધીમી રાખીશું। 2 કપ સૂકા ટોપરાનું ખમણ લીધું છે એ અંદર એડ કરી દઈએ। બરાબરથી હલાવીને મિક્સ કરીશું અને ગેસની ફ્લેમ ધીમી રાખીશું। અડધી ચમચી જેટલું ચોખ્ખું ઘી નાખીશું। આ ઓપ્શનલ છે, આના બદલે તમારે મલાઈ નાખવી હોય તો 1 ટેબલસ્પૂન જેટલી મલાઈ પણ તમે નાખી શકો છો। બરાબરથી હલાવીને મિક્સ કરી દઈએ। ટોપરાની છીણમાં તેલ તો હોય જ છે, પણ ઉપરથી થોડું ઘી નાખીશું તો લાડુમાં શાઇનિંગ ખૂબ જ સરસ આવશે અને ઘીનો ટેસ્ટ પણ અંદર આવશે। અને ધીમા તાપે જ સતત હલાવીને કૂક કરવાનું છે અને કૂક થવામાં વધારે વાર નથી લાગતી, 2 થી 3 મિનિટમાં જ આ ડ્રાય થઈ જાય છે। ટોપરાની છીણમાં બધું જ દૂધ એબ્સોર્બ થઈ ગયું છે તો 2 ટેબલસ્પૂન જેટલો મિલ્ક પાવડર નાખીશું। મિલ્ક પાવડર નાખવાથી એમાં બાઇન્ડિંગ સરસ આવશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે। બરાબરથી હલાવીને મિક્સ કરી દઈએ। મિલ્ક પાવડરના લમ્સ એમાં નહીં રહેવા જોઈએ। ટોપરાની છીણ હજી પણ થોડી મોઇસ્ચરવાળી છે તો મિલ્ક પાવડર એકદમ સહેલાઈથી મિક્સ થઈ જશે। મિલ્ક પાવડર નાખ્યા પછી 2 થી 2.5 મિનિટ સતત હલાવીને કૂક કરી લીધું છે અને તમે જોઈ શકો છો કે મિલ્ક પાવડર એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને મિશ્રણ કઢાઈ પણ છોડવા માંડ્યું છે। આપણે લોટ બાંધીએ એ રીતનું ટેક્સચર આવી જાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે। તમે જોઈ શકો છો કે આ થોડું ડ્રાય પણ થઈ ગયું છે। મિશ્રણને થોડું હાથમાં લઈને એક નાનો બોલ બનાવીને જોઈ લેવાનું છે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે મિશ્રણ બાઇન્ડ થઈ રહ્યું છે। ગેસ બંધ કરી દઈએ અને આને એક બાઉલમાં કાઢીને થોડું ઠંડુ થવા દઈએ। ટોપરાનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો હવે એના લાડુ બનાવી લઈએ। નાની સાઇઝના લાડુ બનાવીશું। આ રીતે હથેળીમાં હલકા હાથે ગોળ ગોળ ફેરવીને નાના નાના લાડુ બનાવીને રેડી કરીશું। ઉપર એક પિસ્તાની સ્લાઇસ લગાવીશું। એક ડીશમાં સૂકા ટોપરાનું છીણ લીધું છે, એમાં એને રગડોળીશું। આ રીતે એકદમ હલકા હાથે ઉપર એને કોટ કરી દઈશું। આ રીતે બધા જ લાડુ બનાવીને રેડી કરીશું। ખૂબ જ ઝડપથી બનીને રેડી થઈ જાય એવા એકદમ ટેસ્ટી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા ટોપરાના લાડુ બનીને રેડી થઈ ગયા છે। તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો। રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો। તો ફરીથી પાછા મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે। ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર।